તો ગાઈસ અમે લોકો આ નવસારી કામેશ્વર મંદિર અમે આવી ગયેલા છે દોસ્તા લોકો સાથે ને અહીંયાથી અમે લોકો મંદિર વિઝિટ તો નથી કરી શકતા કેમ કે અંદર ભજન તેવું ચાલતું છે એટલે અંદર જવા એવું છે નહીં પણ તમને લોકોને થોડો ઘણો નજારો બહારનો બતાવી દઉં તો જોઈ શકો છો કામેશ્વરમાં બી મહાદેવની મૂર્તિ છે જે રીતના કામરેજમાં ગલતેશ્વર છે એ રીતે અહીંયા કામેશ્વરમાં મહાદેવની મૂર્તિ અહીંયા બી છે આ કામેશ્વરની નવસારીની સૌથી મોટી મૂર્તિ છે મહાદેવની ના કામેશ્વર મંદિર છે અહીંયા ના ભાઈબંધ મારા અને આપણી ગાડી છે ને કઈ ચાલો તમને લોકોને બજાર બતાવું અંદર તો ભજન ચાલતા છે એટલે આપણે અંદર તો જવાય એવું છે નહીં પણ તમને બહારથી થોડો ઘણો નજારો બતાવી દઉં જો અંદર જવાય એવું છે નહીં કેમ કે અંદર ભજન ચાલતા છે એટલે આપણે અંદર જવાના નથી તો ચાલો ગાઈસ આપણે અહીંથી પાછા આપણે બીજી કે તમને સોમનાથનું મંદિર બતાવું અહીંયા જ છે નવસારી ચીખલીની અંદર છે સોમનાથ મંદિર બી છે સૌરાષ્ટ્ર સોમનાથની અહીંનું સોમનાથ મંદિર છે તો તમને ત્યાંનું સોમનાથ મંદિર બતાવું ચાલો ગાઈસ તો ગાઈસ અમે લોકો હવે ચા પીવા આવી ગયા અહીંયા ગાડી સોમનાથ શું કહેવાય ના એનું આપણે ત્યાંથી ક્યાંથી આવ્યા આપણે કામેશ્વરથી હે ને તો અમે લોકો કામેશ્વરથી હવે સોમનાથ આવ્યા બિલ્લીમોરા ને ગંડેરી આવી ગયેલા હજુ બિલ્લીમોરા જવાનું છે અહીંયા જો ચાય પીવા આવ્યા તો મારા દોસ્તા ઓર્ડર આવતો હોય ચાયનો તો અમે અહીંયા ગઈએ ચાલો ગાઈસ તો તમને લોકોને ચાય ગરમા ગરમ બતાવું કેટલી લીધી દીપુ 3 તો 3 કટિંગ ચાય લીધેલી છે ગાઈસ તો હવે ચાય વાય પીએ અમે લોકો ને પછી નીકળીએ ચાલો તો ગાઈસ મેં વિચારતો છું આમાં હું ખાય ફરારી ચેવડાવું છે દોસ્ત વ્હાઈટમાં નહીં તો ફરાળી ચેવડ હતું તો કઈ નહીં ખાવાનું તો ચાલો ગાઈસ અમે ચાય નાસ્તો કરી લઈએ કેમ કે આપણો તો ઉપવાસ છે એટલે આપણે એ નહીં કરીએ કે નાસ્તો બાસ્તો કરી તો ગાઈસ આ છે ગરમા ગરમ ચાય એની સાથે છે ફરાળી ચેવડો ને આ જોઈ શકો છો બરાબર ચાય નાસ્તો મેં કરી લેમ રોયલ ચાય ને રોયલ પર્સનાલિટી એન્ડ ચૌધરી ચાય વાળા આવેલા છે અમે ચાય દિલ્હી આ કયું ગંડેવી છે ગાઈસ અમે લોકો તો ચાલો અમે ચાય પી લઈએ બરાબર તો ગાઈસ અમે લોકો અત્યારે ચાયલા દોસ્તારને લેવા સારું દોસ્તારના ઘરે જતા છે આ ભૂમિકનો દોસ્તાર છે એને લેવા જતા છે અત્યારે અમે લોકો તો તમને લોકોને ત્યાં જઈને બતાવું કયો દોસ્તાર છે મેં તો જોયો નહીં પણ પહેલી વાર જોઈએ આપણે કયા દોસ્તારના ઘરે જઈએ છે બરાબર તો ચાલો ત્યાં જઈને તમને બતાવું જોઈ શકો છો એકદમ ગલી નાની ગલીમાં રહીને જવાનું છે एकदम छोटी छोटी गली के अंदर जाके फिर दोस्त को ढूंढना है रे बाबा चलो गाइस तो आ दोस्तारનું ઘર है ભૂમિકના દોસ્તારનું ઘર ભૂમિક સાથે નોકરી કરતો લાગે છે તો આપણે ઘરમાં જઈએ ઓકે જો આ દશામાં માતાજી અહીંયા બેહાડેલા જ છે ગાઈસ મારા બી ઉપવાસ ચાલતા છે તો માતાજીના દર્શન કરી લેવું ચાલો ગાઈસ તો ગાઈસ અમે લોકો આવી ગયેલા છે અત્યારે સોમનાથ બિલ્લીમોરા ને હે સોમનાથ બિલ્લીમોરા આવી ગયેલા છે ગાઈસ તો અમે લોકો ને અમારું પાર્કિંગ ની પરચી કપાઈ છે કાપી લીધી પરચી હા આપી દીધી તો અહીંયા આ પાર્કિંગ છે અહીંયા ગાડી હમણાં મેળો ભરાવાની સ્ટાર્ટિંગ છે હજી તો હજી સ્ટાર્ટિંગ ના પહેલા સોમવારે જ અમે લોકો આવી ગયેલા છે ગાઈસ હજી તો અહીંયા બાકી હજી તો છેલ્લા સોમવાર સુધીમાં બહુ જોરદાર મેળો ભરાય અહીંયા ગાડી એ બધું બાંધકામ ચાલે છે ચકડોળનું આ બધું તમને લોકોને બતાવી દઉં તમારે ફરવું હોય છેલ્લા સોમવારે તો સોમનાથ આવવાનું બિલ્લીમોરા સોમનાથ જોરદાર છે જે આપણા અહીંના છે બધા લોકોને કહી દઉં છું તમે લોકો એકવાર વિઝિટ કરજો અહીંયા ગાડી બરાબર ચાલો તમને લોકોને બધું બતાવું ચાલીએ ભૂમુ અમારો ડાર્લિંગ એક તો હીરો બને નહીં માને નહીં કાઢે તો ગાઈસ ચાવી કિરામ મૂકી દઈએ આપણે પાર્કિંગ લાવ પાકીટ દબાઈની દુકાન છે ગાઈસ અત્યારે બધી બંધાતી છે કેમ કે હજી તો વાર છે પહેલો સોમવાર જ છે મેળાનો
તો ચાલો ગાઈસ તમને પછી અંદર જઈને બધું બતાવું બરાબર. અંદર દર્શન કરીને પછી તમને બધું બહારનું બતાવું. પહેલા મેં જઈને અંદર દર્શન કરાવ્યું, તમને લોકોને પણ દર્શન કરાવી દઉં. અંદર મોબાઈલ અલાઉડ છે નહીં અંદર મંદિરની અંદર, પણ તમને બહારથી દર્શન કરાવી શકું છું મેં. ચાલો ગાઈસ. તો ગાઈસ આ છે અંદરનો નજારો. અંદર આ વળના ફેરા ફરે છે બધા જોઈ શકો છો. અહીંયા ગાય મહાદેવની શિવલિંગની પૂજા બી થઈ રહી છે બહારથી. એ તો અંદર તો બહુ મોટી શિવલિંગ છે, પણ આ બહારથી જે પૂજા થઈ રહી છે નાની શિવલિંગની. અંદર મોબાઈલ અલાઉડ છે નહીં, પણ એટલે આપણે અંદર તો મોબાઈલ નહીં લઈ જાય. તમને બહારથી બતાવું બધું. આટલે અંદરનું છે આવું. આપણે ચંપલ કાઢી નાખીએ ગાઈસ. ચાલો. આ અંદરનો નજારો છે ગાઈસ. તો ગાઈસ આ છે સોમનાથ બિલ્લીમોરા મેળાની દુકાન. બધી હજી તો બધી ભરાતી છે. હજી સામાન નહીં આવ્યું અડધું. તો હજી દુકાન બધી લાગે છે, કેમ કે આજે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો, એટલે હજી તો સ્ટાર્ટિંગ થઈ મેળાની. આ ચકડોળ બગડોળ બધું બંધાય છે અહીંયા. આ ઘડિયાળ તો જો જેને જે જોવે એવી મળી જાય અહીંયા ગાડી. હે ખાલી 150 રૂપિયા 150 ગાઈસ. આ બાજુ બધું બનતું છે, તમને લોકોને બધું બતાવું. બધું સામાન ચકડોળ હકડોળ નું બધું. જો આ બાજુ કામ ચાલતું છે હજી તો ચકડોળ નું. આ બધું તો હજી ચકડોળ નું કામ ચાલતું છે. ચાલ તમને ગાઈસ દુકાન ફરાવું થોડી ઘણી. ચાલ આ લોકોને દુકાન ફરાવી દઈએ ગાઈસ લોકોને. તો ગાઈસ આ અંદરની સાઈડ છે, મંદિરની બાજુમાં જ છે. અંદર ભરાયેલી છે માર્કેટ. તો આ લેડીઝ નું જેન્ટ્સ નું બધું જ અહીંયા મળે. ચશ્મા બસમાંથી લઈને બસ હા ભાઈ દુકાન જો અહીંયા ટેટુ આવી છે. હવે ટેટુ વાળા દોસ્તાની દુકાને બી જવાનું છે. જો અહીંયા ટી શર્ટ પ્રિન્ટેડ કરે છે. ટી શર્ટ પર શું છે? મોટા માણસ ને મળે કે નાના નહીં મળે? નાના મોટા શું પ્રાઇસ છે? ટી શર્ટ 200 રૂપિયા. રોનકા હસલા શું કે નાના છોકરા લોકો માટે મોબાઈલ ના કવર. 13 પ્રો ના છે. 13 પ્રો ના કવર. પ્રો સિરીઝ છે ને? નહીં તો કવર ની દુકાન. આ લેડીઝ છે. આ બાજુ લેડીઝ નું ના બાજુ કઈ કપ બપ મળે ચાઇના. લેવાનો દીપો કપ લેવાનો. તારી સારું કપ લેવાનો. તેની સારું કપ તો લેવાનો નહીં. તો ગાઈસ तो गाइस मिक्की माउस ले आना भूमि नहीं ले आना. हारा कप मस्त कप चले चाहिए तैनी साइड. આવું છે અહીંયા ગાડી કઈ ઇલેક્ટ્રિક વસ્તુ બધું મળે છે. કઈ આનથી એ છે ને એ ચાલવાની આવે એ આવે ને મસાજ નું નાનું તેનું છે. તો ચાલો ગાઈસ આપણે તે બાજુ ગઈએ. તે બાજુ તમને બતાવું. આ બાજુ તો તમને બહુ જોઈ લીધું.
हीरो सब ऐसा है तो आ बाजू जो साबु लाबुना ચોખાના ઘઉંના टी शर्ट भी છે નાઇટ પેન્ટ हाँ बोले ना कितने 40 हाँ बोलो का इफेक्ट खिलना डागा नहीं निकली है कई सा लेन थे એવું લઈ લે કેટલા વર્ષ કઈ રીતના છે હા 60 મોટો લઈ લે ને इंस्टाग्राम पर तुम्हारी आईडी पर सो आईडी नाम इंस्टा आईडी નું એવું છે ઓકે ચાલો તો ગાઈસ આપણે આ સાબુ લઈએ છે બરાબર આનથી ખેલ બિલ ના ડાઘા નીકળી જાય ને બધું ખેલ નહીં થાય ખબર તો આપણા ભાઈને મોડા પર ડાઘાઓ છે તો આપણે અહીંથી સાબુ લીધો આ ખુશ્બુ ચંદન એનો છે આ અડદનો આ ચોખાનો બી સાબુ આવે છે ગાઈસ મસ્ત ખુશ્બુ આવે ચોખાની બી આજે આપ્યો અમને તો આવ્યો જ છે ને હા નીમ તુલસી ને એના કેટલા સાબુ ને એ 150 ગ્રામ 125 ગ્રામ ના 60 રૂપિયામાં આવશે 60 રૂપિયા હા તો અમે ગાઈસ એક સાબુ લીધેલો છે અહીંથી હવે એને ખબર નહીં મારો ભાઈ બીજું કઈ લેવાનું હોય તો આપણે લઈએ એની સારું 75 ગ્રામ ના તમે બી દુકાન અંદર આવજો સાબુ લઈ જાઓ એને એ લોકોને ઇન્સ્ટાગ્રામ પેજ પર બી મળી જાય તમને લોકોને कहीं यहाँ पर पार्टनर दीपू चलो आप दीपू ने खोदिए गाइस दीपू भाई कन्या कहाँ नहीं गेला है तो गाइस तमे तो लेवा ना तमे टी शर्ट बीशर्ट है टी शर्ट लेवा दीपा बोली चड्डा है टी शर्ट है जाएंगे तो आखू मार्केट तमने फरावी देऊं गाइस 250 only bag handbag and અને हमारे सिस्टर ने फोन करવો પડે હું ચોકલેટ ચાલો ગાઈસ તો આપણે હવે બહાર ગઈએ જ્યુસ બૂસ પીએ ગાઈસ અવાજ નીકળે આ બાજુ ગઈએ ગાઈસ શું બોલતું છે આ બાજુ બેબી ના કપડા છે આપણા જેન્ટ્સ ના બી કપડા છે અહીંયા આ કાઈ તો બેરે લેવાના તારી યાર ले लेવું હોય तो गाइस कुर्ता है यहाँ कुर्ता ना शॉर्ट अच्छे बता तो चलो गाइस આપણે તમને લોકોને બધું બતાવી દઉં જ્યુસ એવું પીએ આપણે બરાબર મહિલા ચાલે 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 આવે આવે ગાઈસ તો જો અમારી દુકાનનું કામ ખતમ કર્યું અમે લોકોએ અમારો ભાઈ આ ઉઠે તેવો ખાય ને અમે આમલેટ ટીંગાય અમે ચાઈલા ફિલહાલ અમે લોકો ખાવા તો અટલમાં ને અમારું કામ પતી ગયેલું છે રાજુભાઈ કેવું લાગે ભાઈ કેવું લાગ્યું વહેલો કામ ખતમ કરે મને કાઢી દઈને આ કામ ખાવા જળિયો ખાવાનો આ જળિયો ખાવાનો તો વહેલો કામ કરે કઈ કેવું છે તારે જળિયા કેવું લાગે આપણે જો મારું ને આનું તો આ મારો પાર્ટનર છે ગાઈસ આનું ને મારું અમારા બેનું બિલ તો અલગ આવે અમારા બે દોસ્તારનું અલગ બિલ છે
ને એ જાડિયા લોકો જે હેલા દોસ્તા મોબાઈલ વાળો છે ને એની પાર્ટી કરવા જતા છે તે અમને જોઈન્ટ નહીં કર્યા એટલે અમને બાખા જ કરી જાય છે. આ અમારો ભાઈ મેડિકલ વાળો જોઈ શકો છો. આનું નામ છે જયમીન એન્ડ શશી. આ લોકો બધા અમે લોકો જો આવેલા છે કપડાં બદલે અંદર ગાડી એટલે તમને નહીં બતાવાય. ચાલો ગાઈસ તો અમે લોકો ત્યાં જઈને બતાવીએ. આ જો ગાઈસ અમારી ઇકો તૈયાર છે. આ ગાડી અહીંયા મૂકે છે. આ મોનું આ 200 વાળી મોનું છે. 200 કે 300 કોણ છે તું મોનું એ બે હા આનો ઘર બાર કઈ નહીં મળે ગાઈસ. નાનું કોઈ કઈ હે નહીં. જે તમને લોકોને જે 5-25 રૂપિયા દાન કરવા હોય તો મેં ગૂગલ પે નંબર મારો મૂકી દેવા અંદર તો આ પોયરા માટે દાન કરી દેજો કે એની કઈ વસ્તુ લઈ શકીએ આપણે. બોલ ના કુછ अभी मैं क्या बोला इसको मेरा है और क्या है ઓય મારા હેંગે ના ગાઈસ જુઠ્ઠો છે એક નંબર નો એરો મેરા વારી એનું કોઈ મળે નહીં. એનું કોઈ હે નહીં. તો તમારે 5-25 રૂપિયા દાન કરવા હોય તો ગૂગલ પે નંબર મેકા મેં તો તમે દાન કરી દેજો આ પોયરાના. તો ચાલો ગાઈસ અમે ત્યાં જઈને મળીએ. કઈ હોટલમાં જઈએ અને કયું ખાઈએ હું ખાવાના તે બધું તમને બતાવું. ચાલો બાય બાય લવ યુ. તો ગાઈસ હા અમે લોકો ખાઈને ઊભા થયા અત્યારે ને મારું બિલ તો એકલાનું 250 રૂપિયા બન્યું ખાલી. આ લોકોની ફાટી જાય કેમ કે મારા ભાઈનું કેટલા ભાઈના બિલ મોંમાંથી બોલીએ હા અંગ્રેજ ભાઈ મારા ભાઈ 3000 એમ કે. રાત ખાવાની મજા આવી તને? બહુ મજા આવી ભાઈ. બહુ મજા આવી તને ભાઈ? શશી મજા આવી તને? મેં ખવડાવ્યું વિચાર કર ને કે તારા બાપ તને કોઈ ના ગાઈસ મેં ખવડાવેલું છે મારો પોઈરો છે મેં પાડવો પડે.